દયા કે બાજુ છે લાશ? શાંતિ રાખો, શાંતિ. મોજા પહેરો. મારા કણ મોજે નહીં. મારા નથી, સરકાર દીધા નથી. દયા તારા કરશે ચેક કર. અહીંયા મર્ડર થયો કેવી રીતે? આ ઠૂઠાને લીધે થયો લાગે છે. ઠૂઠામાં લોહી નથી તે? નથી આને કે ગોલી લાગી નથી કે છરીના ઘા? અને મોટ કેવી રીતના થઈ હશે? હું તો ફરાવો તો ચકેડી ફરાવો તો ચકડી. ઓ વાહ આવડો યે આવડો બધું ઘા. હા. ઓહ માય ગોડ. ઘા તો તાજો છે. ઘા તો તાજો છે. પાટો મારી દીધો. માથામાં લોહી જાય હેરો. ઓય મોઢા દીધા લાગે. મોઢા ચેક કરતો મોઢા. સાહેબ ઉપર ખમ. સાહેબ બુક ભેગી ઘર રહી ગઈ લાગે. હું હાથમાં લખી લઉં. સાહેબ હવે આમાં શું કરવું પડશે? આ ચાઈને મર્ડર કર્યો એવો લાગે છે. હા. આપણે જે ભાઈનો ફોન હતો ભાઈને ફોન કરો. ક્યાં છે? ઓય અહીંયા આવો ભાઈ, અહીંયા આવો. ભાઈ તમે નીચે બેસી જાઓ જરાક. સાહેબ મેં તમને ફોન કર્યો તો સાહેબ. હા આભાર તમારો. હવે કેવી રીતે થયો? આમાં શું હતું ખબર સાહેબ? હા તમે કોણ? હું એસીપી પ્રતિબેન. તમે? એ અભિજીત. અભિજીત. દયા બિગ ફેન. બિગ ફેન. થઈ ગયો તમે. સાહેબ મારી વાત સાંભળો. હું તમને સર એક મિનિટ. અને આપણે પેલા સીધો કરી નાખી ને લોહી ઘણું થઈ જાય તો મોટું ભરાઈ જશે. સીધો કરી નાખો. માય ગોડ ઘા તો તાજો. એવું લાગે 1-2 કલાક પહેલા જ મર્ડર થયો. રેતારથી તો ભાઈ કેવી રીતના થયો તો આ બધો? સાહેબ મારા ખેતરે આવ્યો હીરો. હા ખેતરે આવ્યો. હા પડી ગયો. ઓહો અભિજીત હા. તને આ ડારમાં કારો નથી લાગતો? કારોન પીરોન ધોરણ લાલ બધું લાગે મને તો. આમાં કાંઈ સમજાતું નથી કેસ. હવે આવી જમીનમાં આનો શું લાગે? આ તમારા ગામનું ક્યાંનું? હા છે કે ખબર જ નહીં. આ જો આધાર કાર્ડ કાંઈ છે ખીચામાં? કાઢા છે જો ખીચામાં પડી લેવા આવ્યો છે. રાખો ચેક કરો. ચેક કર. બાકસમાં હશે કાંક. જુઓ અંદર જુઓ. હારી જ છે એને, મતલબ આ બીડી પીતો જશે. આ ભૂમિ શિવાજી પીતો હશે. અત્યારે વાગ્યા છે સાંજના 6. સાહેબ હું જાઉં? તો એ પ્રમાણે 3-4 વાગે તો થયો જશે. હું જાઉં? ના સાહેબ લાગે તો મને તાજો ખા હે. ઘા તો તાજો છે. લોહીથી જાય. ટોપી પહેલું મને તો પછી ખબર પડશે ને કાંઈ. જાઉં? તમે જાઓ, તમે જરૂર પડશે અમે તમને ફોન કરશું. નંબર નહીં મારા. હું ફોન કરીશ, અમે મળી જાય. જાઓ એટલે કીધો જાઓ. ચેક કરો આને. ચપલુમાં તાજો લોહી છે. બાજુમાં ટાવર છે એના વન વગડે તલાવડી પોણી જગમગ. હા કેમ મળ પાસે આ ઉતાર તો ખરો તું. એસીપી સાહેબ કેમ કરો છો દે સીઆઈડીમાં? હા સાહેબ ભેગું ખપે. શું યાર અભિજીત તું પણ લાકડા સાહેબ અહીંયા બોરા છે. મને લાગે લાકડાથી મર્ડર કર્યું લાગે. ઉભા રહો. દયા આમાં તો લોહી લાગેલ છે. ઉભા રહો. જારીમાં રાખી દો તો મારો લાગે. લોહી તો તાજો છે. અને લેબમાં લઈ લો. અને હા બાજુમાં બધે ચેક કરો. કાંઈ પણ હથિયાર કાંઈ મળે તો. દયા ન્યૂઝ નથી આવતી. હાલ. શું મળ્યો દયા? લેન્ડો. કેનો લેન્ડો? તાજો હે? પાણી પડે એ તાજું છે. અને આ લેન્ડો તાજું છે. મતલબ અહીંયા કને કોઈ ભંગવા આવ્યું છે એને ખાસ ખબર હશે. એમ કાંઈ સમજાતું નથી. આ મર્ડરમાં શું લેવા દેવા છે? દયા એને પેક કરીને રિસર્ચમાં લઈ આવો. ડોક્ટર ચાલુ કરીને દો. રિસર્ચ કરાવો કેનો છે. કાંઈ ખબર નથી પડતી આ કેસમાં. અને હા એટલામાં જુઓ કેના નિશાન છે, ચંપલના પગના, બધી રિસર્ચ કરી લો. ચપ્પલ નિશાન આ સાઈડ જાય. અહીંયા ચપ્પલના નિશાન પણ. ચાલો ઓફિસે ચાલો. ઓફિસે નહીં પેલા આપણે ચપ્પલના નિશાન જો સાંભળો. હે એમથી તો દયા પણ આવ્યો છે. દયા પણ બેજા નિશાન છે સાહેબ. ચેક કરો. અહીંયા જો એક ને એક બેજા નિશાન છે. જો તમે ચેક કરો. મારા ઘરનાનો ફોન આવે છે. શાક બનાવ પૂછા કરે. બાજરી રોટલા બનાવ્યા છે. હેલો
હા ડોહી ભેંડાનું શાક બનાવજે. હા હું અત્યારે કેસમાં હલવાઈ ગયો છું. હા બધું લઈ લીધો ને સેમ્પલ? પણ અમારા હાથમાં જ છે. હા ઓફિસે આવીએ આપણે. सालू के ચાલો ને. क्या भागी जा करके सालू के આજ રજામાં હે. એક કામ કરું, હું ચેક કરી લઉં. તને આવડશે ને? મને આવડે છે. મોબાઈલ વેચી જાય ને તું એનું મોબાઈલ વેચી જાય ને મોબાઈલ દઈ દીધો હે. લઈ જાય ને કોને કહેતા નહીં, 500 રૂપિયા દઈ દીધો મેં એને. એવા કામમાં પહેલો આપણે આગળ રહેવાનું. આમાં છે ને સીઆઈડી પગાર દેશે. 200 મારવાનો ને. હા હા એમાં 50 તમારા. આમ છે સારી કા ફેંકો કેવો લાગે બીજી યાર ની સેટિંગ થઈ ગયું. સારી કા ફેંક ગયો હે સાલુ કે બગડ્યો હે ડોહો. આપણે જીવનમાં સેટિંગ કરી. થોડો કેમિકલ નાખો ઓલા ખોપડિયા લોહી કેનો. ટેમ્પરેચર કેટલા બતાવે? 545. સર શું ખબર પડી? આમાં ખબર એમ પડી દયા હા આ જે માણસ હતો ને એ માણસનું જ છે આ. જો મારા કયો છોરો? હું છોરો આપણા ખબર બતાવતો તો માણસ હતો વાળી વાળો કે હું નથી એકદમ ભાગી ગયો તમે કીધું એટલે હું તમને કહેતો પણ એ કેવી રીતે મારશે? એને આમાં જો ફોટો આવી ગયો મારો. એમ નહીં એની દુશ્મની શું હશે આનાથી? દુશ્મનને સાહેબ મને ખબર નથી. આમાં રિસર્ચમાં એમ બતાવે છે કે એ ભાઈ હતો. એને ફોન કરો. ફોન કરી દયા એને ફોન કરી બોલાવો ઓફિસે. જલ્દી. મારે ગોટ ઈ આવડો ભડવો કેમ થઈ શકતો હશે? એમાં માચીસ મળ્યું ને એમાં શું હતું ખબર છે? બારૂદ હતો પેલા આમાં. બરોબર. બારૂદથી માર્યો છે એને. મારું મગજ એમ કહે છે. તારો મગજ તો બધો કે છે તું સારી કામે ગાંડો થઈ ગયો. સાહેબ સારિકા ક્યાં હતા? રજામાં લાગે ને. રજામાં સારિકાને ફોન તો કરો. મારો થાવ દે પેલા ફોન ઉપાડવાનો છે. હે નંબર બોલ. નંબર બોલ. મારા મેં કર્યો તો ને. તું કરવાનું ચાલશે. મારા નંબર ભૂલાઈ ગયા. હલો હલો હેલો. છગન હા ક્યાં હતો ભાઈ? બસ બેઠો છું ઘરે. તો આપણી સીઆઈડી ઓફિસ જોઈએ. કોણ બોલે? એસીબી પ્રતિબિન બોલો બોલો સાહેબ. આપણી ઓફિસ આવી જાઓ. હે ભાઈ? આપણી ઓફિસ ભાઈ નહીં સાહેબ સોરી. હા આપણી ઓફિસ જોઈ છે ને? હા તમે ઝપટ આવો તમને પ્રમોશન આપવાનું. એમ? હા તમે લાસ્ટ ગોતી દીધી એના માટે. સાહેબ હમણાં જાઉં છું. હા હા બકરો આવી જ છે. બહુ ચાલાક માણસ છે. ટેલેન્ટેડ બહુ ટેલેન્ટેડ માણસ છે. પોતે પણ આપણે ફરાવે હેરો. જલેબીની જેમ. દયા સીઆઈડી ને ચંગુલ સિંહ ક્યારે બચી શકશે? આ હાથથી કોઈ બચ્યો હે? ના બચે. ભીખાનો કેસ આપણે સોલ્વ કર્યો હતો તમને ખબર હોય તો. ભેખો જોવો ને. હા બહુ આડ છે. આપણે હાલો ખર્ચો કરવો પડશે સાડો ઓફિસનો. એમાં શું છે, પતરા ઉડી ગયા હમણાં વાવાઝોડું આવી ગયું સાહેબ. સાહેબ ઓ સાહેબ 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 ડિફેન્સ શું સાહેબ શું હતો મારો? મોટા સાહેબ ક્યાં ગયા? મોટા સાહેબ બારે ગયા હમણાં આવે 2 મિનિટ બારે ગયા. બેસો બેસો નાસ્તો કરાવવાનો. આપણી ખુરશી માટે બેસો તમે પહેલા તો જરાક. વાહ તારીકા રજામાં થઈ ગયું. ક્યાં દયા? ઓ સર તારી ચશ્મા હાથ જ નહીં હો હમણાં ઘણી વાર પડી ગઈ. ક્યાં દયા ક્યાં છે? લે પૂરી સાથે ગયો છે બીજો કેસ સોલ્વ કરવા ગાર્ડનમાં. કેસ સોલ્વ કરાવ ગયો? હા સંભાજી ગાર્ડનમાં ગયો છે. બરોબર તો માણા બોલ્યા કેમ આવ્યો? કયો આવેલો? ક્યારો? આયો સાહેબ. સાહેબ કેમ છો સાહેબ? મેં તમને લાસ્ટ ગોત દીધી. મને સાહેબ શું મળશે? શું આપશો મને સાહેબ? આપશું તને અમે ઘણો બધો. એમ સાહેબ? જે તને સોચ્યું નહીં હોતે. એમ હા સાહેબ મારી વાત સાંભળો. મને એક બાયડી કરી દો પહેલે. મને નથી કરી દીધી હજી સુધી. કેસનું કામ ચાલુ ભાઈ. કેસ સોલ્વ કરો પછી. હવે તું કહેજે સાચો બોલજે. સાહેબ મને મર્ડરમાં તારો હાથ છે ખોટી નો થતો નહીં. ના ના સાહેબ ખોટીનું થામા. ખોટીનું થામા. સાહેબ સોરી. સાહેબ તમે આજે આજ કહી દે હું મગજ તારે બરાબર નથી મારા સાહેબ નથી. સાહેબ હું તો સાહેબ તમને ફોન કર્યો તો હું તો ખેડૂત છું સાહેબ. ખોટી નો થા નહીં. ખોટી નથી.
તને મારી કોપી કરવાનો બહુ સાથ આવે છે અભિજીત. સોરી સાહેબ. રિટાયરમેન્ટ લઈ દઈશ. ના સાહેબ મારી વાત સાંભળો તમે પછી વઢી લેજો. અત્યારે મારે હું તે શું કીધું હતો કે હું જાતો હતો ને મેં લાશ જોઈ. સાહેબ, અમે એટલામાં તલાશ કરીને સાહેબ તમે મારી- તું ડબલે ગયેલ છો અમે તારી રીતે તારા પગના નિશાન છે સાહેબ, હું તારી ગયો તો. વસ્તુમાં પડી છે તારી અમાનતમાં પડી છે સાહેબ વાત દોઢ કરોડ તમારી હમણાં તું મારતી અમે ઉપાડી કોમાં પડ્યો તો કથા કે અમે ઉપાડી અમારા દયા તારા લેંડા ઉપાડ્યા એટલે કાંઈ એને પોતાના લેંડા નથી ઉપાડતો તો સાહેબ એ તો પોટમાં ના હાલે છે. પોતાની વાત નથી અમે લેંડા તારા જબલામાં લઈને રિસર્ચ કર્યા લેંડા તારા છે હા સાહેબ એવા ને એવા કેટલાય પડ્યા હોય હું ના હોય પણ તે ખાધેલો હોય ને તારું નામ આવી જાય એમાં હવે તું બોલ નહીં તે કાલે શું ખાતો હતી તને કહું કયો ને સેવ ટમેટાનું શાક હતો હતો કે નહીં હતો કે નહીં એના ભેગી રોટલી નથી હવે ભાત સાચો ભેગા ખાતા હતા સાહેબ તમે રાજા માણસ સાહેબ. ઓકે સાહેબ હવે ઘણી વાર ના કર સાહેબ સાચા જ બોલ લે સાહેબ મારી વાત સાંભળો ઈ ખોટો 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 બોલો રૂકો સાચો બોલ સાહેબ બે અહીંયા બે સાહેબ મારી વાત સાંભળો સાહેબ. બે અહીંયા બે સાહેબ હવે જીઓ સાચો કહી તું અમને સાહેબ તમે માનશો નહીં હું તમને આખી સાચી વાત કહું. આજ તો હોય ગયો આજ પેટ ગુલગુલ કરે આજ જવું પડશે નહીં મને આજ તો 2-3 કલાક હરખો ઊભો રહી જવો એલા મને એમરજન્સી ના ના મારે આજ ઘણો લગનમાં ખોવાઈ ગયો આમ તો યાર તારી એ વાત કીધી મેં સાહેબ મારું કાંઈ વાંક નથી સાહેબ. તે બહુ મોટી ભૂલ કરી છે હવે આની તને સજા તને ખબર છે બોલો ને સાહેબ. સાહેબ હવે આની સજા તમે સાંભળી લો પહેલા તો તારા 1950 ના મુકામે તમને ડટીની સજા થશે ભૂંગળી કરાવવી પડશે ભૂંગળી દયા દયા નથી અહીંયા અભિજીત છે અભિજીત આને લઈ જાઓ સાહેબ પેલા લઈ જાઓ ભૂંગળી હા ઈ કરવા જાઓ લઈ જાઓ ભૂંગળી ભૂંગળી કરાવી લઉં આવો ક્યાંથી આવી જાય છે વાંધો નહીં કરી તો કરી પણ ભૂંગળી વગરની કરી હાલો ડોહીએ બનાવ્યા છે ભીંડાની સાથે